આજે આપણે બનાવીશું છાશનો મસાલો. તેના માટે મેં ફુદીનો લીધેલો છે અને એની સુકવણી કરી લીધી છે. ત્યારબાદ જીરું એક વાટકો ધાણા અને 4 ચમચી મરી. હવે જીરું, આખા ધાણા ને ધીમી આંચ પર શેકી લઈશું અને મીઠા લીમડાના પાન આ થોડુંક શેકાઈ જાય પછી એમાં એડ કરીશું. ધીમી આંચ પર શેકવાના છે. હવે આ શેકાઈ ગયા છે ત્રણેય વસ્તુને. પછી ઠંડા પડે એટલે મરી એમાં એડ કરી દઈશું. હવે આપણે સુકવણી કરેલો ફુદીનો મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય ત્યાર પછી જીરું, ધાણા, મરી અને લીમડાના પાનને પણ મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આ જીરું પાવડર, સંચળ પાવડર, ફુદીનો, મીઠું, સંચળ પાવડર એડ કરીશું. હવે તેને હલાવી લઈશું. આપણો છાશનો મસાલો રેડી છે ટેસ્ટી છાશ બનાવવા માટે.